500 અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મોસ્ટ ટાઈમપી પ્રશ્નોની શોર્ટ વિડીયો સિરીઝ ભાગ 32. પ્રશ્ન નંબર 311. કુંડન કુલન પરમાણુ ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલ છે? તમિલનાડુ રાજ્યમાં આવેલ છે. બીજા વિશ્વયુદ્ધનો અંત ક્યારે આવ્યો હતો? 1945માં. શરૂઆત થઈ હતી 1939માં બીજા વિશ્વયુદ્ધની, અને 1945માં તેમનો અંત આવેલો હતો. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રશ્ન પણ ક્યારેક પૂછાતો હોય છે. પ્રથમ વિશ્વયુદ્ધ 1914માં શરૂ થયેલું હતું અને 1918માં તેમનો અંત આવેલો હતો. ત્યારબાદ બીજું વિશ્વયુદ્ધ 1939માં શરૂ થયેલું હતું અને 1945માં તેમનો અંત આવેલો હતો. પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓને કોણે હરાવ્યા હતા? પાણીપતનું ત્રીજું યુદ્ધ 1761માં થયેલું હતું અને તેમાં મરાઠાઓને અહમદ શાહ અબ્દાલીએ હરાવેલા હતા. મૃતગંગા તરીકે કઈ નદી ઓળખાય છે? ગોદાવરી નદી. ગોદાવરી નદી છે તે દક્ષિણ ભારતની સૌથી લાંબી અને મોટી નદી છે. પંચાયતી રાજ સંસ્થાઓ માટે પંચમુખી અભિગમ કોણે રજૂ કર્યો હતો? વિનોબા ભાવેએ. ચંદોલી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? મહારાષ્ટ્રમાં આવેલ છે. ગુજરાતના કયા રાજા હર્ષવર્ધનના જમાઈ હતા? ધ્રુવસેન બીજો છે તે હર્ષવર્ધનના જમાઈ હતા. કઈ નદીને ગુજરાતની લિમ્પોપો કહેવામાં આવે છે? તો વડોદરા પાસે જે વિશ્વામિત્રી નદી આવેલી છે તેમને ગુજરાતની લિમ્પોપો કહેવામાં આવે છે, કારણ કે ત્યાં મગરનું આ નદીમાં મગર વધારે હોય છે. એટલે જે દક્ષિણ આફ્રિકાની લિમ્પોપો નદી છે તેમાં પણ મગર ખૂબ જ હોય છે. એટલે વિશ્વામિત્રી નદીમાં પણ મગર વધારે હોવાથી તેમને ગુજરાતની લિમ્પોપો તરીકે ઓળખવામાં આવે છે. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી? 1906માં. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કોચ કોણ છે? ગૌતમ ગંભીર. આ પ્રશ્ન પૂછાય એવો છે. અને જે ભારતની મહિલા ક્રિકેટ ટીમ છે તેમના કોચ છે અમોલ મજમુદાર. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા 500 મોસ્ટ ટાઈમપી પ્રશ્નોની શોર્ટ વિડીયો સિરીઝ શરૂ કરેલી છે. તેમાં ભાગ 1 થી 31 સુધીના વિડીયો લેક્ચર આપણી YouTube ચેનલ ઉપર મૂકી દેવામાં આવેલા છે અને આજે ભાગ 32માં બીજા અગત્યના 10 પ્રશ્નોની ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો લેક્ચર પસંદ આવેલો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.